સુરતમાં આરટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી મંગાવવામાં આવી હોવાનો વાલીઓનો આક્ષેપ છે. મુલકા ભવન સ્કૂલના સંચાલકો દ્વારા ફી મંગાવવામાં આવી રહી હોવાના આરોપ કરાયા છે. ફી નહીં ભરો તો 2 દિવસમાં એલસી લઈ જાઓ, શાળાના સંચાલકોએ વાલીઓને આપી સૂચના. આરટી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે મફત શિક્ષણ. સુરતમાં આરટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી મંગાવવામાં આવી હોવાને વાલીઓનો આક્ષેપ છે. મુલકા ભવન સ્કૂલમાં સંચાલકો દ્વારા ફી મંગાવવામાં આવી રહી હોવાનો કરાયો છે આક્ષેપ. આ ફી નહીં ભરતા તો 2 દિવસમાં એલસી લઈ જાઓ, શાળા સંચાલકે વાલીઓને આપી છે સૂચના. આરટી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે મફત શિક્ષણ. આરટી એક્ટ નિયમ તોડી વાલીઓ પાસેથી સંચાલકો શાળાના માંગી રહ્યા છે ફી. વાલીઓએ આવક વધુ હોવાનું કહી શાળા સંચાલકો માંગી રહ્યા છે ફી. શાળા સંચાલકો દ્વારા ફી માંગવામાં આવતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ. મારું નામ મોહિની છે. મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે. આરજી રાના મુલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે. અત્યારે 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો. હવે અમે અત્યારે અધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું, અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું. અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષથી તમે ટ્રાન્સફર કરી લો. પહેલા ધોરણમાં ભણે છે. અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કરાવી લે, 3 મહિના, અને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે. બસ એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો અને 2 દિવસમાં લેખિત આવી જશે એવું કીધું. મારું નામ રાણા જિગીસા સનીકુમાર છે. આપણું બાળક મુલકા ભવનમાં ભણે છે પહેલા ધોરણમાં. એને આરટીમાં એનો નંબર લાગ્યો. હવે એલસી આપવાનું કહે છે એ લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંકના સ્ટેટમેન્ટમાં. એના માટે આવક વધારે બતાવે છે. એને ડીઓ ઓફિસવાળા સાહેબે એમ કીધું કે તો હું કંઈ જાણું નહીં, તમારે એલસી લઈ લેવી પડશે. પરેશાનીમાં ભેદભાવ બહુ થાય છે. ઉચ્ચ નીચનો બહુ ભેદભાવ થાય છે. પૈસાવાળા છોકરાઓને કંઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે અને આરટીવાળા છોકરાઓને નાસ્તો નથી મળતો. એલસી આપી દેવાય એમ કે વચ્ચેથી એલસી કેવી રીતે લઈ શકે? છોકરાનું આખું વર્ષ બગડે. દેશ ન્યૂઝ સુરત.